હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હિતેશ ટુર્સ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ પરબધામ. તો તમે નિહાળી શકો છો આપણે પરબ આવી ગયા છીએ. તમે દેખાય તે ભવ્ય મંદિર છે અને નીચે લખેલું છે સતદેવદાસ અમરદેવદાસ ને પાસે એક સરસ મજાનો કુંડ પણ છે. અને મિત્રો, આપણે અહીંનો મેળો કરવા આવ્યા છીએ અષાઢી બીજનો. તો ચાલો મિત્રો, આપણે અષાઢી બીજનો મેળો કરવા જઈએ. મિત્રો, આપણે મેળા તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે મેળા અંદર જતા આપણે ધીમે ધીમે જોઈ શકો છો નાના નાના સ્ટોલ આવવા મળ્યા છે, ખાણીપીણીના સ્ટોલ આવવા મળ્યા છે. અને તમે જોઈ શકો છો આમનો બગીચો છે. મિત્રો, તમે નિહાળી શકો છો કે સરસ મજાનો ચકડોળ છે. તમે જોઈ શકો છો સરસ મજાનો ચકડોળ, અને તેની પડખે છે ઉડકાની રાઈડ જોઈ શકો છો, મોત કી બાજી. અને તમે સામે જે જોઈ શકો છો મોતનો કૂવો. અને આ સરસ મજાનો મેળો છે તે તમે નિહાળી શકો છો. મિત્રો, આવો કંઈક મેળાનો વ્યૂ છે તે તમે નિહાળી શકો છો. સામે સામે બે મોટા મોટા ચકડોળ છે. મિત્રો, તમે નિહાળી શકો છો ચકડી સરસ મજાની. તમે જોઈ શકો છો ત્યાં રાઈડ કરી રહ્યા છે સરસ મજાની ચકડીમાં. તેની બાજુમાં તમે જોઈ શકો છો સરસ મજાનો ઢીંગલો. એની બાજુમાં એનથી મોટો ઢીંગલો. એની બાજુમાં ત્રીજો પણ ઢીંગલો તમે જોઈ શકો છો. નાના બાળકો કુદાકા મારી રહ્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો પરબનો કાંક આવી રીતે મેળો છે. તો તમે નિહાળ્યો મેળો તમે જોઈ શકો છો. આપણે આખા મેળામાં રાઉન્ડ મારી લીધો છે. હવે આપણે બહારની તરફ જઈશું અને બહારના સ્ટોલ જોઈશું. તો ચાલો મિત્રો, બહારના સ્ટોલ જોઈએ. આપણે મિત્રો થોડોક મેળાની આગળ આવીએ એટલે આ બધું તમે જોઈ શકો છો નાના નાના ઘણા બધા સ્ટોલ છે. તમે જોઈ શકો છો કપડાં વેચાય છે, રમકડા વેચાય છે, એ ઘણી બધી વસ્તુ વેચાય છે કે તમે નિહાળી શકો છો. નાના નાના ઘણા સ્ટોલ છે. તમે જોઈ શકો છો કપડાના સ્ટોલ છે, કટલેરીના સ્ટોલ છે, ખાણીપીણીના સ્ટોલ છે, એવા ઘણા બધા સ્ટોલ છે તો તમે નિહાળી શકો. મિત્રો, એનાથી આપણે થોડાક આગળ આવે એટલે આ બધું મિત્રો આઈસ્ક્રીમના ઘણા બધા સ્ટોલ છે. ને આ બધું ઝીણા ઝીણા બધા નાના મોટા અને ઝીણા ઘણા બધા સ્ટોલ છે. આઈસ્ક્રીમ છે, પાણીપુરી છે, સોડા છે, ભેળ છે, એવા બધા નાના બધા ઘણા બધા સ્ટોલ છે. આ બધું તમે નિહાળી શકો છો. એનાથી મિત્રો આપણે આગળ આવીએ એટલે તમે જોઈ શકો છો આંબાવાડી છે અને બધું પબ્લિક બેઠું છે અને નાસ્તો કરી રહ્યું છે. અને અહીંયા સંતવાણી ચાલુ છે અને બધું પબ્લિક બેઠું બેઠું સંતવાણી સાંભળે છે. અને આપણે હવે ધીમે ધીમે સંતવાણીના ડોમ તરફ જઈ રહ્યા છીએ. આ બધું મિત્રો તમે જોઈ શકો છો અષાઢી બીજ મહોત્સવ 2024 ભવ્ય સંતવાણી. આ સંતવાણીનો મોટો ડોમ છે તમે જોઈ શકો છો સરસ મજાનો. જોઈ શકો છો આગળ તમે કેવડો મોટો પંખો પણ રાખવામાં આવ્યો છે.
આ બાજુ મિત્રો તમે નિહાળી શકો છો કે હમણાં આરતીનો સંધ્યા આરતીનો હમણાં ટાઈમ થઈ ગયો છે. તો હમણાં સંધ્યા આરતી ટૂંક સમયમાં શરૂ થવાની છે. તો તમે નિહાળી શકો છો. આ વિડીયો મિત્રો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.